તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે તાપીથી। તાપીમાં પાણીમાં ડૂબી જવાના કારણે બે બાળકોના મોત થયા છે। કરુણ બનાવ કે જેમાં પાણીમાં ડૂબવાના કારણે બે બાળકોના મોત થયા છે। ઉકાઈ ડેમના પાણીમાં ડૂબી જવાથી બાળકોના મોતનો મામલો સામે આવ્યો છે। નિઝરના દેવલપાડા ગામમાં બે બાળકોનું મોત નીપજ્યું છે। પાણીના નહાવા પડ્યા અને ત્યારે આ ઘટનાએ આકાર લીધો। જીગર પાડવી, રુદ્ર વળવી નામના બે બાળકો છે, તેમનું મોત થયું છે। દુઃખદ ઘટના કે જેની અંદર અત્યારે હાલમાં બંને બાળકોના મોતને લઈને ગામના લોકો ક્યાંક ને ક્યાંક ઘેરા શોકમાં છે। ઉકાઈ ડેમના પાણીના ડૂબી જવાના કારણે બાળકોના મોત થયાનો મામલો સામે આવ્યો છે। નિઝરના દેવપાડા ગામના બે બાળકોના મોત થયા છે, તેને લઈને ગામમાં કરુણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જીગર પાડવી અને રુદ્ર વળવી નામના બે બાળકોના મોત થવાનો મામલો સામે આવ્યો છે। ધોરણ 7 અને ધોરણ 8, 6માં અભ્યાસ કરતા હતા બાળકો અને જ્યારે તે લોકો પાણીમાં નહાવા ગયા ત્યારે ઉકાઈ ડેમના પાણીમાં ડૂબી જવાના કારણે બાળકોના મોત થયા છે। આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા બિંદેશ। વિદેશ જણાવો કે જે રીતે અત્યારે હાલમાં બે બાળકોના કરુણ મોત થયા છે, જેના કારણે સમગ્ર ગામમાં દુઃખના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શું છે સમગ્ર મામલો? જે આપને ચોક્કસથી જણાવી દઉં કે આ જે ઘટના બની છે તે તાપી જિલ્લાના છેવાડે જે ઉકાઈ ડેમનો કિનારો લાગે છે એ નિઝર તાલુકાની આ ઘટના છે। નિઝર તાલુકામાં આવેલા દેવલપાડા ગામના જે બે બાળકો હતા, જેમના નામ જીગરભાઈ વિલાસભાઈ પાડવી અને રુદ્રભાઈ સંજયભાઈ વળવી, તો ધોરણ 7 અને 6માં ભણતા હતા અને આજે રવિવારના દિવસે શાળામાં રજા હતી અને રજાના દિવસે બાળકો હવે ગામડાઓમાં રમવાના મર્યાદિત સાધનો હોવાના કારણે તેઓ તાપી નજીક ડેમનો કિનારો હતો એમાં નહાવા ગયા હતા અને નહાવાના સમયે વધારે પાણીના ઊંડાઈમાં ઉતરી જવાના કારણે આ બાળકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હતા અને જેની જાણ જ્યારે પરિવારજનોને થઈને પરિવારજનો જ્યારે ડેમના કિનારા પાસે નદી પાસે દોડી આવ્યા ત્યારે ખૂબ જ આક્રંદ કરતા દ્રશ્યો પણ સર્જાયા હતા। અને આપને બીજી એક વાત પણ જણાવી દઉં કે એક જ મહિનામાં કુકરમુંડા અને નિઝર એટલા બાજુના તાલુકા છે, એ બંને તાલુકામાં એક ઘટના આવી બની ગઈ। અત્યારથી 15 દિવસ પહેલા પણ આવી જે ઘટના કુકરમુંડા તાલુકામાં બની હતી, જ્યારે શાળાએ જવાનું કહીને બાળકો આ ડેમમાં નહાવા પડ્યા હતા અને એમાં બે બાળકો ડૂબી જવાથી એમનું કરુણ મોત થયું હતું। તેથી 15 દિવસમાં થયેલી આ બીજી ઘટનાના કારણે હાલ તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં શોકનું વાતાવરણ ફેલાયું છે। બિંદેશ, જે રીતે આપણે કહ્યું કે એક જ 15 દિવસની અંદર બે ઘટનાઓએ આકાર લીધો, ખાસ કરીને જ્યારે ડેમ છે, ડેમની અંદર ખાસ કરીને આવી ઘટના બનતી હોય છે કે જ્યારે લોકો નાહવા પડતા હોય છે અને બેદરકારીના કારણે આવું કરુણ મોત નીપજતું હોય છે। પરંતુ જેટલી જવાબદારી લોકોની છે એટલી જવાબદારી ક્યાંક ને ક્યાંક ડેમની સુરક્ષા તંત્રની પર છે। તો સુરક્ષા તંત્ર અને ડેમના જે પદાધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની સુરક્ષા કેમ નહોતી ત્યાં અને શા કારણે આ મોત નીપજ્યું? શું કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ત્યાં ગોઠવવામાં આવી નથી? ના, આ ડેમમાં એક નિયમ પ્રમાણે આ લોકોએ ફક્ત ઉકાઈ ડેમનો જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે એની આજુબાજુ જ આ લોકો ફક્ત સુરક્ષા વ્યવસ્થા રાખે છે। એ પછી સમગ્ર આદિવાસી પંથક પર જ્યાં પણ આ ડેમના કિનારા છે ત્યાં કોઈ પણ પ્રકારની આ લોકો સુરક્ષા વ્યવસ્થા રાખતા નથી અને કોઈ એવી બોટ પણ આ લોકો ઉનાળાના સમયે કિનારાઓ પર નથી રાખતા કે આવું જો ઘટના બને તો કોઈ વ્યક્તિ દોડીને બોટ દ્વારા એને બચાવી લે, એવી પણ કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવતી નથી। અને નિઝર અને કુકરમુંડામાં જ્યારે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે ત્યારે ખરેખર ક્યાંક ને ક્યાંક તંત્રએ જાગૃત થવાની જરૂર છે, પણ એવું કેમ નથી કરી રહ્યા તે એક મોટો સવાલ છે। ચોક્કસ એટલે ક્યાંક ને ક્યાંક સવાલ તંત્ર ઉપર બી ઊભો થાય છે। આભાર વિંદેશ। જે રીતે અત્યારે હાલમાં જણાવવામાં આવ્યું છે કે જે રીતે 15 દિવસની અંદર બે ઘટનાઓએ આકાર લીધી જેમાં લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ ડેમનું પ્રશાસન છે તે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાઓને ધ્યાનમાં લીધા પછી પણ કોઈ પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી નથી। એટલે આખરે શું હજુ વધારે મોત થાય તેની રાહ આ તંત્ર જોઈ રહ્યું છે કે પછી શા માટે ઉકાઈ ડેમની આસપાસના વિસ્તારની અંદર કે જ્યાં ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગી રહ્યું છે કે લોકો નહાવા પડશે અને મરી જશે તેવા વિસ્તારમાં સુરક્ષા ન ગોઠવવા પાછળનું કારણ શું છે તે સવાલો અત્યારે હાલમાં ઊભા થઈ રહ્યા છે। અને અત્યારે હાલમાં જે માસૂમ બાળકો મરી ગયા છે તેના મોત પાછળ આખરે જવાબદાર કોણ? શું તંત્રની બેદરકારી કે પછી બાળકના પરિવારજનો કે જેમણે ધ્યાન ના આપ્યું અને આખરે આ ઘટનાને આકાર મળ્યો છે? આ તમામને લઈને અત્યારે હાલમાં સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે તંત્રની ઘોર બેદરકારી પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે।